હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે દહીવેલ ઘાટમાં દહીવેલ પાર કરીને ચાંદની હોટલ આવે ને આપણે સૂતા હતા. તો અત્યારે આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે નીકળશું ગુજરાત તરફ જવા માટે. જો મારી પાછળ દેખાય આપણી ગાડી પડી છે. આ આપણી ગાડી છે. આ હોટલની સામે નજારો છે. આ તો હવે આપણે જઈશું ચા પીવા માટે. ચાંદની હોટલ છે. તો ફાઇનલી અત્યારે આપણે ચા પાણી પીને આવી ગયા છે અને હવે આપણે ધીરે ધીરે અહીંથી નીકળશું ગુજરાત તરફ જવા માટે. હવે આપણે આવશે દહીવેલ ઘાટ. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે નીકળી ગયા ચાંદની હોટલેથી. તો ફાઇનલી અત્યારે આપણે જો ચાંદની હોટલથી ચા પાણી પીને આપણે નીકળી ગયા છે. તો આપણે જો સાંકડી ઘાટ ઉતરીએ છીએ ધીરે ધીરે. દહીવેલનો ઘાટ કહેવાય આને. તમે દહીવેલના ઘાટનો નજારો જુઓ. વિડીયોમાં કન્ટિન્યુ બને છે. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે જો સાંકરી ઘાટ દહીવેલનો ઘાટ ઉતરી ગયા છે. ઉતરીને આપણે ઓલા લુખ્ખા ઉભા રહે ને એન્ટ્રી લેવા માટે. આપણે ત્યાં એન્ટ્રી બેન્ટ્રી દીધી નહીં હતી. તો પછી હવે આપણે આવશે સોનગઢ વેરા બોર્ડર. મહારાષ્ટ્રની બોર્ડર આવશે સોનગઢ.
તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે સોનગઢ બોર્ડરે. વાગી ગયા છે 8 અને આપણે પહોંચી ગયા સોનગઢ બોર્ડરે. બોર્ડરે કાંટો બાટો કરાવી પછી આપણે બોર્ડર પાર કરીશું. જો આ સામે દેખાય બોર્ડર છે. આજે ટ્રાફિક છે નહીં. તો પહોંચી ગયા છે આપણે 9 નંબરે ચડાવ્યું છે. તો ફાઇનલી આપણે જો કાંટો કરાવી લીધો છે અને હવે પછી આપણે અહીંથી બોર્ડર તરફ જઈશું. બોર્ડર હતી, બોર્ડર એન્ટ્રી લે ભાઈ 100 રૂપિયા. તો આ બધી બોર્ડર એન્ટ્રી કરવા માટે ગાડી ઊભી છે. હાલો આપણે પાછા હાઈવે ઉપર ચડી જઈએ છે. પલસાણા બારડોલી ધુલિયા હાઈવે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે, ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. તો આપણે હવે આવશે બારડોલી. બારડોલીથી આપણે જઈશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે આપણે 1:30 અને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે. કીમ પાર કરી લીધું અને અત્યારે આપણે પાદરા પહોંચવામાં છીએ. જો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. આપણે વાસદ ઉતરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે તો વારા ખોલ્યા હાઈવે ઉપર હોય એટલે વિડીયો હું જાજો ઉતારો એમ કરી કંઈ ન ઉતાર્યો. બપોરનો 1:30 અને આપણે પહોંચી ગયા છે પાદરા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે પાદરા પહોંચી ગયા છે. તો આપણે જવાનું છે અમદાવાદ. તો અમદાવાદ જવાનું છે આપણે. તો આપણે વાસદથી આણંદ થઈને આપણે જઈશું, કારણ કે આપણી ગાડીમાં ગેસ ઓછું છે એટલે ગેસ નખાવવાનું પડશે આપણે આણંદ બાજુ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જો આ પાદરાનું બોર્ડ મારેલું છે, પાદરા, વડોદરા, રતલામ. જો ગેસ આપણી ગાડીમાં ઓછો છે એટલે અમદાવાદ ત્યાં પહોંચે નહીં, એટલે આપણે વાસર ઉતરીને ગમે ને ગેસ બેસ નખાઈને પછી પાછા આપણે આણંદ થઈને જવું. આ પાદરા જવા માટે ઉતરી જવાનું. જો અત્યારે આપણે જો વાસદ પહોંચી ગયા છે અને હવે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આપણે નીચે ઉતરશું વાસદથી પછી આપણે આણંદ ખેડા થઈને જઈશું. જો એ બોર્ડ મારેલું છે વડોદરા, વાસદ. અહીંથી ઉતરી જવાનું, આપણે ટોલ નાખવો આવશે. ટોલ આવ્યું. ફાઇનલી અત્યારે આપણે જો વાસદ ટોલ નાકે પહોંચી ગયા છે. હવે થોડી જ વારમાં વાસદ ટોલ નાખવો આવે. જો સામે દેખાય ટોલ નાખું છે વાસદનું. અત્યારે વાગી ગયા છે બપોરના 2:15 થઈ છે ને આપણે જવાનું છે જમવા માટે. હોટલે જમવા જવાનું છે આપણે સર્વોત્તમ.
તો જમી બમીને પછી આપણે જવાનું છે અમદાવાદ. તો ચાલો જમવા માટે જઈએ છીએ આપણે. તો ફાઇનલી આપણે જમી કાઢવીને નીકળી ગયા છે હવે અમદાવાદ જવા તરફ. તો આપણે આ વાસદના પુલ ઉપર જઈએ. અમદાવાદ વાસદ હાઈવે, આ વાસદ છે નીચે. તો ફાઇનલી અત્યારે આપણે જો ખેડા પહોંચી ગયા છે. હવે આપણે ધોળકા રોડે ઉતરવાનું છે. ધોળકા રોડે ઉતરી પછી આપણે ધોળકાથી આપણે બાવળા નીકળવાનું છે. બાવળાથી પછી આપણે જવાનું છે ચાંગોદર. હવે આપણે આગળનો બ્રિજ ઉતરી જવાનો છે. બ્રિજ ઉતરીને લેફ્ટ સાઈડ મારશું એટલે આપણે ધોળકા વાળો હાઈવે આવી જાય છે. જો આ બ્રિજ ઉતરી જવાનો. રાઈટ સાઈડ મારો તો એ જાય છે ખેડા અને આપણે જવાનું છે લેફ્ટ સાઈડ ધોળકા હાઈવે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આપણે પહોંચી ગયા છે ચાંગોદર. તો હવે આપણે જઈએ છીએ કંપની તરફ. રાજકોટ અમદાવાદ રાજકોટ હાઈવે છે આ. આપણે જવાનું છે ચાંગોદર. ફાઇનલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે કંપનીએ. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.